विठ्ठल के चरणारविंद, मेरे वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। मैं जाऊं बलिहार श्री वल्लभ के चरणारविंद, मैं जाऊं बलिहार श्री वल्लभ के चरणारविंद, मैं जाऊं बलिहार श्री वल्लभ के चरणारविंद, मैं जाऊं बलिहार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, राधे चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे वल्लभ के चरणारविंद मेरे विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे वल्लभ के चरणारविंद मेरे विठ्ठल के चरणारविंद, मेरे वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ 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 के चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, मेरे विठ्ठल के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे वल्लभ के चरणारविंद, मेरे विठ्ठल के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद। बोलिए श्री वल्लभाधीश श्री गोवर्धन श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, श्री गिरिराज धरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय। ઉપસ્થિત પ્રિયજનો, આજે આપણી આ યાત્રાનો તૃતીય દિવસ યુગલ ગીતના માધ્યમથી એ યુગલ રસને પાવાનો, એ યુગલ રસને જાણવાનો, ગોપીઓના અને પ્રભુના શબ્દો અને એના અર્થો પણ જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણી યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. એ આપણી યાત્રાનો આજે ત્રીજો પડાવ છે. યા કહી શકાય કે આપણી યાત્રાનું આજે ત્રીજું સ્ટેશન છે. 7 દિવસની આપણી આ યાત્રા, અને બધા જાણે છે કે જેટલા પણ પુષ્ટિજીવો છે એ છે તો ભગવદ લીલાથી વિકુટા પડેલા. અનેક ગોપીઓ મળીને આ યુગલ ગીત ગાઈ રહી છે. હોઈ શકે એમાંના જ કોઈ ગોપીના અંશ રૂપે અહીંયા બેસેલા ભગવતીજનો પણ હોય. આપણને ખબર કેવી રીતે પડે આપણે કોના છીએ? આપણને ખબર કેવી રીતે પડે આપણે કોણ છીએ? અને આ 7 દિવસની યાત્રા, આ 7 દિવસની આપણી મુસાફરી એ કોઈ ગ્રંથ જાણવાની નહીં, એ પોતાને જાણવાની મુસાફરી છે. પ્રભુ તો નિત્ય પ્રગટ છે, પણ જ્યારે એ ગોપી ભાવ પ્રગટ થાય તો સામે પ્રભુ પ્રગટ થાય. પ્રભુ તો સામે જ છે,
પણ પ્રભુ સારસ્વત કલ્પમાં જે પ્રગટ થયા એ તો ગોપી વલ્લભ થઈને પ્રગટ્યા છે. અને જ્યાં ગોપી ભાવ કોઈના હૃદયમાં પ્રગટ થાય અને સહજ રીતે સામે ઠાકોરજી પણ પ્રગટ થઈ જાય. જે ગોપીઓને કહી દીધું ગોપી પ્રેમ કી ધજા, જે ગોપીઓ માટે કહેવાયું કે ગોપીઓ તો એ સ્નેહની ધજા છે, સ્નેહમાં શિરમોર છે. અને માટે તો જ્યારે કોઈ કબીરજીને કહેતા હતા કે આપનો પ્રેમ તો પ્રભુ માટે બહુ છે, આપનો પ્રેમ તો અદ્ભુત છે, અને ત્યારે કબીરજીએ પણ કહ્યું કે કબીરા કબીરા ક્યા કરે જા જમના કે તીર, કબીરા કબીરા ક્યા કહે જા જમના કે તીર, એક એક ગોપી કે પ્રેમ में बह गए कोटि कबीर. કબીરજી પણ કહી દે કે એક એક ગોપીના પ્રેમની જે ધારા વહી રહી છે એની બરાબરી, એની સરખામણી કોઈ કરી જ ન શકે. ગોપી ભાવને ધારણ કરી શકાય, પણ ઠાકોરજી ગોપીના સમાન તો કોઈને ગણે પણ નહીં. નથી આપણે જાણતા કે જ્યારે બે પ્રકારના વેદના મંત્રો, શ્રુતિ, પુષ્ટિ શ્રુતિ અને મર્યાદા શ્રુતિ, બંનેમાં એકવાર ચર્ચા થઈ. પુષ્ટિ શ્રુતિ કહે કે મને લાગે છે કે પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મથી પર પણ કોઈ તત્વ છે જે પરમ તત્વ છે. પણ મર્યાદા શ્રુતિ કહે ના, મને તો લાગે છે કે અક્ષર બ્રહ્મથી પર કોઈ તત્વ હોઈ જ ન શકે. વિચાર કરો, આપણે બંને જઈને જોઈએ કે આ અક્ષર બ્રહ્મથી પર કોઈ તત્વ છે કે નહીં. અને બંને પંછીનું રૂપ લીધું, ઉડતા ઉડતા ગયા. અને જે મર્યાદા શ્રુતિ છે એ તો અક્ષર બ્રહ્મ સુધી પહોંચી અને કહે નેતિ નેતિ, એનાથી આગળ કંઈ હોઈ જ ન શકે, એનો અંત પામી જ ન શકાય, એનાથી આગળ કંઈ છે જ નહીં, એમ કહીને પાછી આવી ગઈ. પણ પુષ્ટિ શ્રુતિને સંતોષ ન થયો કે નિશ્ચિત આ અક્ષર બ્રહ્મથી પર પણ કોઈ તત્વ છે અને એ જ પરબ્રહ્મ છે. અને એમ વિચાર કરી દૂર 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 ઉડતી ઉડતી ગઈ. અને ઠાકોરજી કૃપા કરી સૌથી પહેલા પોતાના ગોલોક ધામના દર્શન, પોતાના બ્રજના દર્શન એમને કરાયા. અને પુષ્ટિશ્રુતિ ઊભી ઊભી જોઈ રહી હતી, સામને યમુનાજી વહી રહ્યા છે અને અનેક ગોપીઓ સવાર થઈ છે અને માથામાં મટકી લઈ લઈને યમુના જલ ભરવા આવી છે. અને જ્યાં યમુના જલ ભરીને માથે મટકી મૂકે અને ત્યાં તો ક્યાંકથી શ્યામ સુંદર આવી ગયા, કોઈની મટકી ફોડે, કોઈનો હાથ ખેંચે, કોઈનો પાલો પકડે, અને જ્યાં અનેક અનેક પ્રકારની લીલા કરતા આ પુષ્ટિશ્રુતિએ દર્શન કર્યા. વિચાર કરવા લાગી, મારા કેવા ભાગ્ય કે પ્રભુના ભગવદીઓના મને દર્શન થયા. અને ત્યાં જ ઠાકોરજીની દ્રષ્ટિ પડી પુષ્ટિશ્રુતિ ઉપર. ચાલતા ચાલતા પ્રભુ આગળ આવ્યા અને કહેજો પુષ્ટિશ્રુતિ, આજે હું તમારા ઉપર બહુ પ્રસન્ન થયો છું. એટલે કેમ? એટલા માટે નહીં કે તને મારા દર્શન થઈ રહ્યા છે, એટલા માટે કે આજે તને મારી ગોપીઓના દર્શન થયા, એટલા માટે કે આજે તમને મારા ભગવદીઓના દર્શન થયા, માટે હું પ્રસન્ન છું. અને કહું છું આજે જે પણ માંગવું હોય મારી પાસે માંગી લો. પુષ્ટિશ્રુતિ કે કૃપાનાથ, આપના દર્શન થયા, મારે શું જોઈએ? કે ના, કંઈ પણ માંગો, આજે હું આપવા તૈયાર બેઠો છું. પુષ્ટિશ્રુતિ કહે કૃપાનાથ, એમ તો કંઈ ના જોઈએ, આપના દર્શન થયા. ને જ્યારે આપને ગોપીઓને સુખ આપતા જોયા, મારા મનમાં એ જ મનોરથ જાગ્યો કે પ્રભુ જેવું સુખ આપે વજની ગોપીઓને આપ્યું, બરાબર એવું સુખ આપ મને પણ આપો. અને જ્યાં આ વસ્તુ માંગી અને પ્રભુ નારાજ થઈ ગયા, પ્રભુને ન ગમ્યું. પ્રભુ કહે એ પુષ્ટિશ્રુતિ, જો તે માંગી લીધું હોત કે મને ગોપીઓની ચરણ ધૂલી મળે, તો જો તમે એમ માંગ્યું હોત તો મારી જાતને તમને સોંપી દેત. પણ તમે ગોપીઓની બરાબરી માંગી, તમે ગોપીઓના સમકક્ષ સ્થાન માંગ્યું, તમે ગોપીઓના બરાબરીનો અહેસાસ તમારી અંદર થવા દીધો. હજી પણ તમને મારું સ્વરૂપામૃત પ્રાપ્ત નહીં થાય, હજી તમને એક જન્મનું અંતરાય પડશે. અને જ્યારે હું સારસ્વત કલ્પની અંદર વ્રજમાં પ્રગટીશ, ત્યારે તમે ગોપીના રૂપમાં પધારજો અને ત્યારે તમને મારા સ્વરૂપામૃતનું પાન થશે. કે જ્યારે તમને એ ભાવ નહીં જાગે કે હું પ્રભુના બરાબર છું, હું પ્રભુના વજભક્તોને બરાબર છું, જ્યારે દીનતા આવશે, જ્યારે હૃદય પીગળશે, ત્યારે મારા સ્વરૂપામૃતનું પાન તમે કરશો. અને વાસ્તવમાં વારે વારે વિયોગનું દાન આપીને પ્રભુ એ જ પાત્રતાનું નિર્માણ કરી રહ્યા છે. પ્રભુ એ જ અદે દાનનું પાત્ર નિર્મિત કરી રહ્યા છે કે જે વસ્તુ